નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 2 વિષય કલોલ પાઠ 4ની સ્વાધ્યાય પોથી પૂરવાના છે, જેનો અભ્યાસ આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો જોઈએ પાઠ 4 જંગલ બુક। એમાં જોઈશું ગીત ગાવાની મજા। શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલા ગીતો દત્તણ પટ્ટણ અચર કચર ગાવો। આપણે પાઠ્યપુસ્તકમાં દત્તણ પટ્ટણ અચર કચર ગીત જોઈ ગયા। હવે આપણે એ ગીત આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1, આપેલા ગીતોમાંથી દત્તણ પટ્ટણ જેવા જોડાક્ષરવાળા શબ્દની નીચે લીટી દોરો। હવે આપણે અહીંયા દત્તણ પટ્ટણ ગીત આપેલું છે, એ ગીતની અંદર જોડાક્ષર આવે તો એ જોડાક્ષરની નીચે લીટી કરવાની છે। તો જોઈએ ભાગો રે ભાઈ ભાગો, દત્તણ આવ્યું, દત્તણ જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। પટણ આવ્યું, પટણ જોડાક્ષર આવ્યો તો એની નીચે લીટી કરીશું। ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। અચર આવે, અચર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। કચ્ચર આવે, કચ્ચર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। મોટા મોટા મચ્છર આવે, મચ્છર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। હિંચકા ખાવ તો ચક્કર આવે, ચક્કર જોડાક્ષર આવ્યો તો એની નીચે લીટી કરીશું। પહાડમાંથી પથ્થર આવે, પથ્થર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। સસલાઓનું લશ્કર આવે, લશ્કર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। અચર આવે, અચર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। કચ્ચર આવે, કચ્ચર જોડાક્ષર આવ્યો તો આપણે એની નીચે લીટી કરીશું। હવે જોઈએ પ્રશ્ન 2, ગીતમાં આવતા જોડાક્ષરવાળા શબ્દો વાંચો અને લખો। હવે આપણે ગીતની અંદર જી શબ્દ નીચે લીટી કરી છે, એક એક શબ્દ આપણે એક એક ખાલી જગ્યામાં લખવાનો છે। તો આપણે જોઈશું પહેલો શબ્દ દત્તણ, તો આપણે નીચે લખીશું દત્તણ। હવે જોઈએ બીજો શબ્દ પટ્ટણ, તો આપણે નીચે લખીશું પટણ। હવે ત્રીજો શબ્દ અચર, તો આપણે લખીશું અચર। કચ્ચર, તો આપણે લખીશું કચ્ચર। મચ્છર, તો આપણે બીજી લાઈનમાં લખીશું મચ્છર। ચક્કર, તો આપણે લખીશું ચક્કર। પથ્થર, તો આપણે લખીશું પથ્થર। લશ્કર, તો આપણે લખીશું લશ્કર। હવે જોઈએ પેજ નંબર 48, એમાં જોઈશું પ્રાણીઓ અને તેમની પૂંછડી। હવે નીચે આપણે પ્રાણીના ચિત્ર આપેલા છે અને એની પૂંછડીને આપણે ઓળખતા શીખીશું। તો જોઈએ દરેક પ્રાણીનો દેખાવ જુદો જુદો હોય છે, તેમના રંગ, કદ અને આકાર અલગ અલગ હોય છે। દરેક પ્રાણીનો દેખાવ પણ અલગ અલગ હોય છે અને તેનો રંગ, કદ અને આકાર પણ અલગ હોય છે। તેઓ પોતાના ખાસ અંગોને આધારે ઓળખતા હોય છે, તેઓ એના અંગોને આધારે જ ઓળખતા હોય છે। અહીં આપણને પ્રાણીઓ તેની પૂંછડીના આધારે ઓળખતા શીખીશું। આપણે એની પ્રાણી અને એની પૂંછડીના આધારે આપણે ઓળખતા શીખીશું। તો જોઈએ અહીં આપેલા પ્રાણીઓને ધ્યાનથી જુઓ, ઓળખો અને તેના નામ લખો। હવે પ્રાણીનું ચિત્ર આપેલું છે, એને આપણે ઓળખી અને નીચે આપણે એનું નામ લખવાનું છે। તો આપણે જોઈશું પહેલું ચિત્ર આપણે શાનું આપેલું છે? સિંહ જેવું લાગે છે। સિંહ કોણ? તો કે જંગલનો રાજા, તો આપણે નીચે લખીશું સિંહ। હવે બીજું ચિત્ર તમને શાનું લાગે છે? ઘોડા જેવું લાગે છે। હવે જો ઘોડાની પૂંછડીમાં વાળ હોય છે, દેખાય છે ઘોડાની પૂંછડીમાં વાળ, તો આપણે નીચે લખીશું ઘોડો। હવે ત્રીજું ચિત્ર તમને શાનું દેખાય છે? ઊંટ જેવું લાગે છે।
હવે આપણે ઊંટની પૂંછડી કેવી છે? ટૂંકી. તો આપણે નીચે લખીશું ઊંટ. હવે જોઈએ ચોથું ચિત્ર. ચોથું ચિત્ર આપણે શાનું આપેલું છે? ગાયનું આપેલું છે. હવે ગાયની પૂંછડી જોઈએ. ગાયની પૂંછડી કેવી હોય? લાંબી. તો આપણે નીચે લખીશું ગાય. હવે પાંચમું ચિત્ર. પાંચમું ચિત્ર આપણે શાનું આપેલું છે? ભેંસનું. તો આપણે નીચે લખીશું ભેંસ. હવે છઠ્ઠું ચિત્ર. માલની હેરફેર કરે એને શું કહેવાય? તો કે ગધેડું. તો આપણે નીચે લખીશું ગધેડું. હવે સાતમું ચિત્ર. સાતમું ચિત્ર કોનું આપેલું છે? વાંદરાનું. હવે વાંદરાની પૂંછડી જોઈએ. વાંદરાની પૂંછડીમાં વાળ હોય નહીં. તો આપણે નીચે લખીશું વાંદરો. હવે આઠમું ચિત્ર. આઠમું ચિત્ર આપણે શાનું આપેલું છે? બકરીનું. તો આપણે નીચે લખીશું બકરી. હવે નવમું ચિત્ર. નવમું ચિત્ર શાનું આપેલું છે? બિલાડીનું. તો જો બિલાડીની પૂંછડીમાં વાળ હોય નહીં. બિલાડી અને ચિત્તો બે એક જ રંગના હોય છે. તો આપણે નીચે લખીશું બિલાડી. હવે દસમું ચિત્ર. દસમું ચિત્ર આપણે શાનું આપેલું છે? કૂતરાનું. કૂતરાની પૂંછડી કેવી હોય? વાંકી. તો આપણે નીચે લખીશું કૂતરો. હવે જોઈએ પેજ નંબર 49. એમાં જોઈશું પ્રાણીઓને તેમની પૂંછડી સાથે જોડો અને ઉદાહરણ પ્રમાણે લખો. હવે પ્રાણીને તેની પૂંછડી સાથે જોડવાના છે અને જે પૂંછડી જોડી એ પ્રાણીનું નીચે નામ લખવાનું છે. તો આપણે પહેલું જોઈએ. સિંહનું ચિત્ર આપેલું છે. બીજું ગાયનું. ત્રીજું વાંદરાનું. ચોથું કૂતરાનું અને પાંચમીનું બિલાડીનું. આપણે 5 ચિત્ર આપેલા છે. હવે આપણે બાજુમાં એની પૂંછડીઓ જોઈશું. પહેલી પૂંછડી વાંદરાની, બીજી ગાયની, ત્રીજી બિલાડીની, ચોથી સિંહની અને પાંચમી કૂતરાની. તો આપણે પહેલાં આપણે ઉદાહરણ આપણે એક આપેલું છે એ જોઈએ. હવે આ પહેલી પૂંછડી આપણે કોની આપેલી છે? વાંદરાની. તો હવે આ બાજુમાં જોઈએ. વાંદરાનો ક્રમ કેટલામો છે? ત્રીજો. તો હવે વાંદરાની પૂંછડી વાંદરો આપેલો છે. તો આપણે વાંદરાને એની પૂંછડી સાથે જોડેલો છે અને નીચે ખાલી જગ્યામાં લખેલું છે આ પૂંછડી વાંદરાની છે. તો હવે આવે એવી રીતના આપણે જોઈશું. સિંહ. પહેલો ક્રમ આપણે સિંહનો આપેલો છે. તો હવે આ બાજુ આપણે જોઈશું સિંહની પૂંછડી. પહેલી વાંદરાની, બીજી ગાયની, ત્રીજી બિલાડીની અને ચોથી પૂંછડી કોની આપેલી છે? સિંહની. તો હવે સિંહની પૂંછડીને આપણે સિંહ સાથે જોડીશું અને આપણે નીચે લખીશું આ પૂંછડી સિંહની છે. હવે જોઈએ બીજો ક્રમ. બીજો ક્રમ આપણે કોનો આપેલો છે? ગાયનો. તો આપણે આ બાજુ જોયું. પહેલી પૂંછડી વાંદરાની, બીજી કોની? ગાયની. તો આપણે ગાયની પૂંછડીને ગાય સાથે જોડીશું અને નીચે લખીશું આ પૂંછડી ગાયની છે. હવે ત્રીજો ક્રમમાં વાંદરો છે. તો આપણે વાંદરા તો ઉદાહરણ પ્રમાણે જોડેલો આપેલો છે. તો આપણે એ ક્રમ જોડવાનો નથી. હવે ચોથો ક્રમ જોઈએ. ચોથો ક્રમ આપણે કોનો આપેલો છે? કૂતરાનો. તો આપણે ઉપરની સાઈડથી જોશું કૂતરાની પૂંછડી ક્યાં ક્રમે છે? પહેલી વાંદરાની, બીજી ગાયની, ત્રીજી બિલાડીની, ચોથી સિંહની અને પાંચમી કૂતરાની. તો આપણે કૂતરાની પૂંછડીને કૂતરા સાથે જોડીશું અને લખીશું આ પૂંછડી કૂતરાની છે. હવે આવ્યો પાંચમો ક્રમ બિલાડી. તો હવે આપણે ઉપરની સાઈડ જોશું. બિલાડીની પૂંછડી ક્યાં ક્રમે છે? તો પહેલી વાંદરાની, બીજી ગાયની અને ત્રીજી બિલાડીની. તો આપણે બિલાડીની પૂંછડીને આપણે ક્યાં જોડીશું? બિલાડી સાથે જોડીશું અને નીચે લખીશું આ પૂંછડી બિલાડીની છે. હવે જોઈએ પેજ નંબર 50. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માંગ્યા મુજબ જવાબ આપો. હવે પ્રશ્ન આપેલા છે, 4 વિકલ્પો આપેલા છે. જે વિકલ્પ સાચો હોય એ બોક્સમાં સાચાની નિશાની કરવાની રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. કોની પૂંછડી વાંકી હોય છે? સાચું કરો. પહેલું કૂતરાની, બીજું વાંદરાની,
ત્રીજું ગાયની અને ચોથું ઘોડાની. આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા કોની પૂંછડી વાંકી હતી? તો કે કૂતરાની. તો પહેલા બોક્સમાં સાચું. પ્રશ્ન 2, નીચેનામાંથી કોની પૂંછડી સૌથી લાંબી હોય છે? સાચું કરો. પહેલામાં બિલાડીની, બીજામાં કૂતરાની, ત્રીજામાં સિંહની અને ચોથામાં ગાયની. આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા કોની પૂંછડી લાંબી હતી? તો કે ગાયની. તો ચોથા બોક્સમાં સાચું. હવે જોઈએ પ્રશ્ન 3, ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી. સાચું કે ખોટું? આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા ઘોડાની પૂંછડીમાં વાળ હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. પ્રશ્ન 4, ઘણા પ્રાણીઓ પૂંછડી વગરના પણ હોય છે. સાચું કે ખોટું? આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા બધા જ પ્રાણીઓને પૂંછડી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ પ્રશ્ન 5, કોની પૂંછડીમાં છેડે વાળ હોતા નથી? આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા કોની પૂંછડીમાં વાળ નહોતા? તો એક વાંદરો અને બીજું બિલાડી. તો આપણે જવાબમાં લખીશું વાંદરો અને બિલાડી. હવે જોઈએ પ્રશ્ન 6, કયા પ્રાણીઓની પૂંછડીમાં એકથી વધુ રંગ હોય છે? કોઈ પણ 2 નામ લખો. હવે કયા પ્રાણીની પૂંછડીમાં એકથી વધુ રંગ હોય છે? કોઈ પણ 2 પ્રાણીઓના નામ લખવાના છે. તો એક બિલાડી અને બીજું ચિત્તો. હવે જોઈએ પ્રશ્ન 2, કોઈ પણ 3 પ્રાણીઓને પૂંછડી દોરો અને તેનું નામ લખો. હવે આપણે 3 બોક્સ આપેલા છે. જે પ્રાણીની આપણે પૂંછડી દોરી એનું નીચે નામ લખવાનું. તો જોઈએ પેલું આપણે પૂંછડી સિંહની દોરીશું અને નીચે નામ લખીશું સિંહ. હવે બીજી પૂંછડી આપણે વાંદરાની દોરીશું અને નીચે લખીશું વાંદરો. ત્રીજી પૂંછડી આપણે ગાયની દોરીશું અને નીચે લખીશું ગાય. હવે જોઈએ વિચારો અને કહો. હવે આપણે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન લખવાના નથી. આપણે પ્રશ્ન આપેલા છે ખાલી વિચારવાના છે. તો જોઈએ પ્રશ્ન 1, તમે કોની પૂંછડીને અડ્યા છો? હવે તમે કોની પૂંછડીને અડ્યા છો? તો કે ગાય, ભેંસ, બિલાડી વગેરે. પ્રશ્ન 2, માણસને પણ પૂંછડી હોય તો શું થાય? માણસને પૂંછડી હોય તો શું થાય? ત્રીજું, પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે? પ્રાણીને પૂંછડી છે તો એ પૂંછડી શા માટે હોય છે? ચોથું, પ્રાણીઓ પોતાની પૂંછડીનો શો ઉપયોગ કરે છે? હવે પ્રાણીને પૂંછડી છે તો એનો ઉપયોગ શો કરે છે? તો કે એની શરીરની ઉપર કાંઈ માયખ બેહે કે મકોડા આવે તો એ પૂંછડી એથી હલાવે છે. હવે જોઈએ પેજ નંબર 51. આપેલા ચિત્ર જુઓ અને કહો કે તેમાં કયા પ્રાણીઓના અંગો જોડાયા છે. હવે અહીંયા આપણે ચિત્ર આપેલા છે. જે પ્રાણીઓનું અંગ હોય એનું નામ અહીંયા લખવાનું છે. તો આપણે પહેલું જોઈએ. પહેલું ચિત્ર આપણે મોઢું કોનું આપેલું છે? તો કે ગાયનું. તો આપણે પહેલામાં લખીશું ગાય. હવે આપણે પાછળનો ભાગ કયા પ્રાણીનો દેખાય છે? સિંહ જેવો લાગે છે. તો આપણે બીજા બોક્સમાં લખીશું સિંહ. હવે બીજું ચિત્ર આપણે મોઢું કોનું દેખાય છે? ગધેડાનું લાગે છે. તો આપણે પેલા બોક્સમાં લખીશું ગધેડું. હવે પાછળનો ભાગ તમને શાનો લાગે છે? હરણ જેવો લાગે છે. તો આપણે બીજા બોક્સમાં લખીશું હરણ. હવે જોઈએ ત્રીજું ચિત્ર તમને શાનું લાગે છે? ઊંટ જેવો લાગે છે આગળનો ભાગ. તો આપણે પેલા બોક્સમાં લખીશું ઊંટ. હવે પાછળનો ભાગ તમને કયા પ્રાણીનો લાગે છે? બકરી જેવો લાગે છે. તો આપણે બીજા બોક્સમાં લખીશું બકરી. હવે ચોથું ચિત્ર આપણે મોઢું કયા પ્રાણીનું લાગે છે? કૂતરા જેવું લાગે છે. તો આપણે પેલા બોક્સમાં લખીશું કૂતરો. હવે પાછળનો ભાગ કયા પ્રાણીનો છે? બિલાડી જેવો લાગે છે. તો આપણે બીજા બોક્સમાં લખીશું બિલાડી. હવે જોઈએ વાર્તા સિંહ સાહેબની પૂંછ. હવે સિંહ સાહેબની પૂંછ આપણે વાર્તા સાંભળીશું. એક મોટું જંગલ હતું.
જંગલનો રાજા કોણ હતો? સિંહ. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધે એ એક શિયાળ ખાય. શિયાળને પણ ખૂબ મજા આવી ગઈ. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. હવે સિંહ થોડા સમયમાં ઘરડો થઈ જાય છે. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી પણ સિંહમાં શક્તિ જ નથી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા છે. એક દિવસ શિયાળને જોયું તો દૂરથી એક સસલો આવતો હતો. તો શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર આપણે કરી શકાય. શિયાળની વાત તો માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર જ પડી ગયો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ ઉપર સૂકા પાંદડા નાખતું જાય. સસલાને આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી તને? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સસલાને થયું, મરેલા સિંહ માટે શિયાળભાઈ એટલા બધા દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક આ વાતમાં ગરબડ લાગે છે. સસલો તો થોડીવાર સિંહ સામે જોવે છે તો શિયાળને કહ્યું, તમારી શિયાળભાઈ કાંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય ને એટલે એનું ફક્ત શરીર જ અક્કડ થઈ જાય છે, પણ એની પૂંછડી તો હલે છે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તેને તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી ગઈ. તેથી સસલું તો ત્યાંથી જ ચાલવા માંડ્યું. સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવાની રાહ જોતા બેઠા હતા. વાર્તા સાંભળવાની મજા આવી? તો હવે આપણે જોઈએ પેજ નંબર 52. એમાં જોઈશું સિંહ સાહેબની પૂછ. વાર્તા સાંભળો, વાંચો અને માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. હવે એમાં જોઈશું પ્રશ્ન 1. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સિંહ સાહેબની પૂછ આપણે વાર્તા સાંભળી. હવે વાર્તાને આધારે આપણે ખાલી જગ્યા લખવાની છે. તો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાની બાજુમાં 2 વિકલ્પો આપેલા છે. જે વિકલ્પ સાચો હોય એ ખાલી જગ્યામાં લખવાનો છે. તો જોઈએ પહેલું, ખાલી જગ્યા જાતે શિકાર કરતો હતો. સિંહ કે શિયાળ? આપણે વાર્તામાં જોઈ ગયા જાતે શિકાર કોણ કરતો હતો? તો કે સિંહ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સિંહ. હવે બીજું, એક મોટું ખાલી જગ્યા હતું. રણ કે જંગલ? આપણે વાર્તામાં જોઈ ગયા એક મોટું શું હતું? જંગલ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું જંગલ. એક મોટું જંગલ હતું. હવે ત્રીજું, સિંહના શિકારમાં બાકી વધી ઘટ્યું હોય તે ખાલી જગ્યા ખાય. વરુ કે શિયાળ? હવે સિંહનો શિકાર કરીને આવે, વધ્યું ઘટ્યું હોય, કોણ ખાતું? શિયાળ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું શિયાળ. સિંહના શિકારમાં બાકી વધ્યું ઘટ્યું હોય તે શિયાળ ખાય. હવે ચોથું, સિંહે ખાલી જગ્યા થઈ ગયો ઘરડો કે માંદો? આપણે વાર્તામાં જોઈ ગયા સિંહ કેવો થઈ ગયો તો કે ઘરડો. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ઘરડો. સિંહ ઘરડો થઈ ગયો. હવે પાંચમું, શિયાળે જોયું કે દૂરથી એક ખાલી જગ્યા આવતો હતો. સસલો કે બળદ? આપણે વાર્તામાં જોઈ ગયા સામેથી દૂરથી એક કોણ દેખાતો હતો? તો કે સસલો. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સસલો. શિયાળે જોયું તો દૂરથી એક સસલો આવતો હતો. છઠ્ઠું, તમારી કંઈક ખાલી જગ્યા થાય છે, મજાક કે ભૂલ? આપણે વાર્તામાં જોઈ ગયા સિંહભાઈ નાટક કરતા હતા તો સસલાભાઈ શિયાળને શું કહે છે? તમારી કાંઈક ભૂલ થાય છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ભૂલ. તમારી કંઈક ભૂલ થાય છે. હવે જોઈએ પ્રશ્ન 2. આપેલા વાક્યમાં વાક્ય ચકાસીને સાચા કે ખોટાની નિશાની કરો. હવે નીચે વાક્ય આપેલા છે. જે વાક્ય સાચું હોય બોક્સમાં સાચાની નિશાની કરવાની. જે વાક્ય ખોટું હોય બોક્સમાં ખોટાની નિશાની કરવાની રહેશે. તો જોઈએ પહેલું, સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા. સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા હતા? તો કે ના, સસલાભાઈની રાહ જોતા હતા. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ બીજું, શિયાળે સિંહની પૂંછડી હલાવી. શિયાળે સિંહની પૂંછડી હલાવી હતી? તો કે ના, શિયાળભાઈ અને સસલાભાઈ બે વાતો કરતા હતા
તેથી સિંહભાઈ સાંભળી ગયા, તેથી સિંહે પૂંછડી હલાવી. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ ત્રીજું, શિયાળ જંગલનો રાજા હતો. આપણે વાર્તામાં જોઈ ગયા જંગલનો રાજા કોણ હતા? સિંહ. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ ચોથું, સિંહ ભૂખથી મરી ગયો, તેથી શિયાળ ખૂબ રડ્યો. આપણે વાર્તામાં જોઈ ગયા સિંહ મરી ગયો નહોતો. સિંહ હવે ઘરડો થઈ ગયો, તેથી શિકાર કરી શકતો નહોતો અને સિંહભાઈએ તો મરવાનું નાટક કર્યું હતું. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ પાંચમું, સસલું સિંહને જોઈને ભાગી ગયું. સસલું સિંહને જોઈને ભાગી ગયું તું? તો કે ના, શિયાળભાઈ ઊભા ઊભા રોતા હતા, તેથી સસલું શિયાળ પાસે આવ્યું. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ છઠ્ઠું, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. આપણે વાર્તામાં જોઈ ગયા સિંહ હવે ઘરડો થઈ ગયો, તેથી શિકાર કરી શકતો નહોતો, તેથી સિંહ અને શિયાળ 2-3 દિવસથી ભૂખ્યા હતા. તો આ વિધાન કેવું છે? સાચું. હવે જોઈએ સાતમું, શિયાળ સસલાને મળવા ગયો. શિયાળભાઈ સસલાને મળવા ગયા હતા? તો કે ના, શિયાળભાઈ ઊભા ઊભા રોતા હતા, તેથી સસલાભાઈ શિયાળ પાસે ગયા. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ આઠમું, શિયાળ શિકાર કરીને ખાય છે. આપણે વાર્તામાં જોઈ ગયા સિંહ ઘરડો થઈ ગયો તો પણ શિયાળભાઈ શિકાર કરીને ખાતા નહોતા. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. હવે નીચે આપણે પ્રશ્ન આપેલા છે, આપણે એને એક શબ્દમાં જવાબ લખવાનો છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, કોણ ઘરડું થઈ ગયું હતું? આપણે વાર્તામાં જોઈ ગયા ઘરડું કોણ થઈ ગયું હતું? સિંહ. તો આપણે જવાબમાં લખીશું સિંહ. હવે જોઈએ બીજું, કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી? આપણે વાર્તામાં જોઈ ગયા જાતે શિકાર કરવાની કોને શક્તિ નહોતી? સિંહને. તો આપણે જવાબમાં લખીશું સિંહ. ત્રીજું, શિયાળ સિંહ પર શું નાખતો હતો? હવે સામેથી સસલાભાઈ આવતા હતા, તો સિંહે મરવાનું નાટક કર્યું, તો શિયાળભાઈ સિંહ ઉપર શું નાખતા હતા? સૂકા પાંદડા. તો આપણે જવાબમાં લખીશું સૂકા પાંદડા. ચોથું, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? હવે સિંહે મરવાનું નાટક કર્યું, તો સિંહ પૂંછડી હલાવતો તો એ કોણે જોઈ? સસલાએ. તો આપણે જવાબમાં લખીશું સસલાએ. પાંચમું, સાચી વાતની ખબર કોને પડી ગઈ? હવે આ બધું શિયાળભાઈ અને સિંહભાઈ બે નાટક કરતા હતા, તો એમાંથી સાચી વાતની ખબર કોને પડી ગઈ? સસલાને. તો આપણે જવાબમાં લખીશું સસલાને. હવે જોઈએ છઠ્ઠું, કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? હવે કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? તો કે શિયાળભાઈ અને સસલાભાઈ બે વાતો કરતા હતા, તેથી સસલાની વાત સાંભળી ગયો, તેથી સિંહે પૂંછડી હલાવી. તો આપણે જવાબમાં લખીશું સસલાને. સસલાને. હવે જોઈએ સાતમું, નાટક કરવાનું કોણે કહ્યું? આપણે વાર્તામાં જોઈ ગયા નાટક કરવાનું કોને કીધું તું? શિયાળે. તો આપણે જવાબમાં લખીશું શિયાળે. હવે જોઈએ આઠમું, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? હવે આ બધુંય તો નાટક કરે છે એવી વાતની કોને ખબર પડી હતી? તો કે સસલાને. તો આપણે જવાબમાં લખીશું સસલાને. હવે જોઈએ પેજ નંબર 53. એમાં જોઈશું પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હવે નીચે આપણે પ્રશ્ન આપેલા છે, આપણે પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે. તો જોઈએ પ્રશ્ન 1, સિંહ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ કોણ ખાય? આપણે વાર્તામાં જોઈ ગયા સિંહ ભરપેટે જમતો, બાકી વધ્યું હોય બચ્ચું શિયાળ ખાય. તો આપણે જવાબમાં લખીશું સિંહ ભરપેટ જમે અને બાકી બચ્ચું હોય તે શિયાળ ખાય. હવે જોઈએ પ્રશ્ન 2, શિયાળને સાથી મજા આવી ગઈ? આપણે વાર્તામાં જોઈ ગયા શિયાળને કેમ મજા આવી ગઈ હતી? તો કે કશું કરવાનું ન હોય તો પણ જમવાનું મળી જાય, તેથી શિયાળને મજા આવી
ગઈ. તો આપણે જવાબમાં લખીશું કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવી ગઈ. હવે જોઈએ પ્રશ્ન 3. શિયાળને ભૂખ કેમ લાગી? આપણે વાર્તામાં જોઈ ગયા શિયાળને ભૂખ કેમ લાગી હતી? તો સિંહ ઘરડો થઈ ગયો, હવે શિકાર કરી શકતો નહોતો, તેથી શિયાળ પણ ભૂખ્યો રહેતો અને એટલે શિયાળને ભૂખ લાગી હતી. તો આપણે જવાબમાં લખીશું સિંહ ઘરડો થઈ ગયો અને શિકાર કરી ન શકતો, તેથી શિયાળ પણ ભૂખ્યો રહેતો અને શિયાળને ભૂખ લાગી. હવે જોઈએ પ્રશ્ન 4. શિયાળને રોતું જોઈને સસલાએ શું પૂછ્યું? આપણે વાર્તામાં જોઈ ગયા શિયાળભાઈ ઊભા ઊભા રોતા હતા, તો સસલાએ શું પૂછ્યું? આ શું કરો છો શિયાળભાઈ? તો આપણે જવાબમાં લખીશું આ શું કરો છો શિયાળભાઈ? હવે જોઈએ પ્રશ્ન 5. શિયાળભાઈને દુઃખી જોઈને સસલાના મનમાં શું થયું? હવે શિયાળભાઈ દુઃખી થતા હતા, તો સસલાને શું થયું? સસલાને થયું કે મરેલા સિંહ માટે તો શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, આ વાતમાં કાંઈક ગરબડ લાગે છે. તો આપણે જવાબમાં લખીશું સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે. હવે જોઈએ પ્રશ્ન 6. સસલાએ કઈ યુક્તિ કરી? સસલાએ કઈ યુક્તિ કરી? આપણે વાર્તામાં જોઈ ગયા તો આપણે સસલું છે શિયાળને કહે છે કે સિંહ મરી જાય એટલે ફક્ત એનું શરીર જ અક્કડ થાય છે, પણ આ પૂંછડી તો એની હલે છે. તો આપણે જવાબમાં લખીશું સિંહ મરી જાય એટલે ફક્ત શરીર જ અક્કડ થઈ જાય, પણ પૂંછડી તો હલે એવી યુક્તિ કરી. હવે જોઈએ પ્રશ્ન 7. સિંહ અને શિયાળ શાની રાહ જોતા બેસી રહ્યા? સિંહ અને શિયાળ શેની રાહ જોતા હતા? તો કે કોકને ફસાવવાની રાહ જોઈને બેઠા હતા. તો આપણે જવાબમાં લખીશું સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેસી રહ્યા. હવે જોઈએ પ્રશ્ન 5. વાર્તા પ્રમાણે નીચેના વાક્યને યોગ્ય ક્રમ આપો. હવે આપણે અહીંયા વાર્તાના ક્રમ આડાહવરા આપેલા છે, આપણે એને ક્રમ આપવાનો છે. તો પહેલાં આપણે જોઈએ ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. શિયાળે સસલાનો શિકાર કરવાની યુક્તિ કરી. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. એક મોટું જંગલ હતું. સિંહ ઘરડો થઈ ગયો. હવે આપણે વાર્તાને ક્રમમાં ગોઠવીશું. તો જોઈએ એક મોટું જંગલ હતું. આપણે એક બોક્સમાં આપણે એક ક્રમ આપીશું, તો આપણે એકડે એક કરીશું. હવે સિંહ ઘરડો થઈ ગયો, તો આપણે બોક્સમાં બગડે બીજો ક્રમ આપીશું. શિયાળે સસલાનો શિકાર કરવા યુક્તિ કરી, તો આપણે તગડે ત્રીજો ક્રમ આપીશું. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા, તો આપણે ચોગડે ચોથો ક્રમ આપીશું. સસલાને ખબર પડી ગઈ સિંહ જીવે છે, તો આપણે પાંચડે પાંચમો ક્રમ આપીશું. સસલાને કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે, છગડે છઠ્ઠો ક્રમ આપીશું. ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. હવે સાતડે સાતમો ક્રમ આપીશું. હવે જોઈએ પેજ નંબર 54. પ્રશ્ન 6. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. હવે આપણે અહીં વાક્ય આપેલા છે એ કોણ બોલે છે એ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. તો જોઈએ પહેલું, તમે થોડીક વાર મરવાનું નાટક કરો. આપણે વાર્તામાં જોઈ ગયા તમે થોડીક વાર નાટક કરો, એ કોણ બોલે છે? તો કે શિયાળ. તો આપણે જવાબમાં લખીશું શિયાળ. બીજું, દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે. આપણે વાર્તામાં જોઈ ગયા દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે, એ કોણ બોલે છે? શિયાળ. તો આપણે જવાબમાં લખીશું શિયાળ.
ત્રીજું, તમારી કંઈક ભૂલ થાય છે. આપણે વાર્તામાં જોઈ ગયા, તમારી કંઈક ભૂલ થાય છે. આ વાક્ય કોણ બોલે છે? સસલું. આપણે જવાબમાં લખીશું સસલું. ચોથું, આ શું કરો છો શિયાળભાઈ? શિયાળભાઈ છે એ સિંહ ઉપર પાંદડા નાખતા હતા, તેથી કોણ એમ કહે છે આ શું કરો છો? સસલું. તો આપણે જવાબમાં લખીશું સસલું. પાંચમું, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. આપણે વાર્તામાં જોઈ ગયા, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. આ વાક્ય કોણ બોલે છે? સસલું. હવે જોઈએ પ્રશ્ન 7. વાર્તામાંથી કોઈ પણ 5 વાક્યનું શ્રુત લેખન કરો. હવે આપણે નીચે લીટી આપેલી છે, આપણે વાર્તાના 5 વાક્ય લખવાના છે. તો આપણે લખીશું, એક મોટું જંગલ હતું. પછી બીજી લીટીમાં, જંગલનો રાજા સિંહ હતો. ત્રીજી લીટી, નક્કી કંઈક ગડબડ લાગે છે. ચોથી લીટી, તમારી કંઈક ભૂલ થાય છે. પાંચમી લીટી, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. હવે જોઈએ ચર્ચા. નીચેના પ્રશ્નોના જવાબ વિચારો અને મિત્રો સાથે ચર્ચા કરો. હવે આપણે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન લખવાના નથી, તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલું, સિંહ રાજાની પૂંછ વાર્તામાં સૌથી હોશિયાર કોણ લાગે છે? હવે સિંહ રાજાની પૂંછ આપણે વાર્તામાં જોઈ ગયા, એમાં સૌથી વધુ હોશિયાર કોણ લાગ્યું? સિંહ, શિયાળ કે સસલા? તો કે સસલો. સસલાને બધી વાતની ખબર પડી ગઈ કે આમાં બધું જ નાટક છે, તેથી સસલાભાઈ તો દોડીને ભાગી ગયા. હવે બીજું, તમારે કોના જેવું થવું છે? સિંહ, શિયાળ કે સસલા જેવું, અને શા માટે? હવે આપણે કોના જેવું થવું જોઈએ? તો કે સસલા જેવું. ગમે તે ગમેની જગ્યાએ ગમે એ વાતની ગરબડ હોય તો આપને ખબર પડી જાવી જોઈએ. હવે જોઈશું ભાષા ગમત. એમાં જોઈશું, નીચે શબ્દ વાંચો અને બોલો, જોડાક્ષર વાળા શબ્દો લખો. હવે પહેલા આપને શબ્દ આપેલો છે આખો બોલો. હવે પહેલી લાઈનમાં આપણે આખો શબ્દ આપેલો છે. હવે અડધો બોલો, તો બીજી લાઈનમાં આપણે અડધો શબ્દ આપેલો છે, અને ત્રીજી જ લાઈનમાં આપણે અડધો શબ્દ લખવાનો છે. તો આપણે પહેલા જોઈશું ડબો. હવે બીજી લીટીમાં ડબ્બો, તો આપણે ત્રીજી લીટીમાં લખવાનો છે ડબ્બો. જભભો, જભ્ભો, તો આપણે લખીશું જભ્ભો. પપ્પુ, પપ્પુ, તો આપણે લખીશું પપ્પુ. ગપ્પુ, ગપ્પુ, તો આપણે લખીશું ગપ્પુ. હવે બીજી લાઈનમાં આખો બોલો, તો પહેલી લાઈનમાં આખો આપેલો છે, અડધો બોલો, તો બીજી લાઈનમાં અડધો શબ્દ આપેલો છે, અને આપણે ત્રીજી લાઈનમાં પણ અડધો જ શબ્દ લખવાનો છે. તો જોઈએ મિત્ર, તો બીજી લાઈનમાં મિત્ર, તો આપણે ત્રીજી લાઈનમાં લખીશું મિત્ર. ચિત્ર, મિત્ર, તો આપણે લખીશું મિત્ર. પટટ, પટ્ટ, તો આપણે લખીશું પટ્ટ. કટટ, કટ્ટ, તો આપણે લખીશું કટ્ટ. હવે જોઈએ પેજ નંબર 55. એમાં જોઈશું પથ્થર, પથ્થર, તો આપણે લખીશું પથ્થર. અધધર, અધર, આપણે લખીશું અધર. મુનની, મુની, આપણે લખીશું મુની. ખીલલી, ખીલી, આપણે લખીશું ખીલી. બિલલી, બીલી, આપણે લખીશું બીલી. ખિસ્સુ, ખિસ્સુ, આપણે લખીશું ખિસ્સુ. ચડડી, ચડી, આપણે લખીશું ચડી. ભાગય, ભાગ્ય, આપણે લખીશું ભાગ્ય. મમ્મી, મમ્મી, આપણે લખીશું મમ્મી. ટકકર, ટક્કર, આપણે લખીશું ટક્કર. હવે જોઈએ બીજી લાઈન. મકકમ, મક્કમ, આપણે લખીશું મક્કમ.
મચ્છર મચ્છર આપણે લખીશું મચ્છર. સજ્જન સજ્જન આપણે લખીશું સજ્જન. સતરી સ્ત્રી આપણે લખીશું સ્ત્રી. નક્કર નક્કર આપણે લખીશું નક્કર. તમર તમર આપણે લખીશું તમર. ધબબ ધબ્બ આપણે લખીશું ધબ. સતર સત્ર આપણે લખીશું સત્ર. રબબર રબર આપણે લખીશું રબર. ઠક્કર ઠક્કર આપણે લખીશું ઠક્કર. હવે આપણે જોઈશું સિંહ સાહેબની પૂછ વાર્તામાં આવતા જોડાક્ષરોવાળા શબ્દો શોધીને લખો. હવે આપણે સિંહ સાહેબની પૂછ વાર્તા સાંભળી ગયા. હવે એમાં જોડાક્ષર આવ્યા હોય એ આપણે લખવાના છે. તો જોઈએ પહેલાં વધ્યું, બીજું હાલ્યા, ત્રીજું ફક્ત, ચોથું શક્તિ, પાંચમું ચાલ્યા, છઠ્ઠું અકડ, સાતમું ભૂખ્યા, આઠમું પૂછ્યું અને નવમું ત્યાંથી, 10મું સમજાવ્યું, 11મું નક્કી અને 12મું ભાગ્યો. હવે જોઈએ આપેલા જોડાક્ષરવાળા શબ્દો વાંચો અને લખો. હવે આપણે અહીંયા જેવા શબ્દ આપેલા છે એવા જ શબ્દ આપણે જોઈને લખવાના છે. તો આપણે લખીશું ચડ્ડી, તો આપણે બાજુમાં લખીશું ચડ્ડી. ભાગ્ય તો ભાગ્ય. શસ્ત્ર તો આપણે લખીશું સત્ર. પંક્તિ તો આપણે લખીશું પંક્તિ. મક્કમ તો આપણે લખીશું મક્કમ. ઘટ તો આપણે લખીશું ઘટ. છત્ર તો આપણે લખીશું છત્ર. કટ તો આપણે લખીશું કટ. હવે બીજી લાઈન શક્તિ તો શક્તિ. મચ્છર તો મચ્છર. ઇસ્ત્રી ઇસ્ત્રી. પથ્થર તો પથ્થર. ભક્તિ તો ભક્તિ. સ્ત્રી તો સ્ત્રી. તમર તો તમર. મિત્ર તો મિત્ર. હવે આપણે ત્રીજી લાઈન લખીશું ટપ્પુ તો આપણે લખીશું ટપ્પુ. નક્કર તો નક્કર. સજ્જન તો સજ્જન. મુન્ની તો મુન્ની. પપ્પુ તો પપ્પુ. પત્ર તો પત્ર. ઠક્કર તો ઠક્કર. ચિત્ર તો ચિત્ર. હવે જોઈએ ચોથી લાઈન ધબ તો લખીશું ધબ. ચટ્ટી તો ચટ્ટી. મમ્મી તો મમ્મી. ચક્કર તો ચક્કર. ગપ્પુ તો ગપ્પુ. અંતર તો અંતર. પટ તો પટ. રબર તો રબર. હવે જોઈએ પેજ નંબર 56. એમાં જોઈશું કોણ ક્યાં રહે. શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલ પેલા ચક્કીબાએ માળા બાંધ્યા ગીત ગાવો. આપણે પાઠ્યપુસ્તકમાં ગીત જોઈ ગયા. પેલા ચક્કીબાએ માળા બાંધ્યા. હવે આપણે એ ગીત સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તો જોઈએ પ્રશ્ન 1. નીચેનો ફકરો વાંચો અને સમજો. હવે નીચે આપણે ફકરો આપેલો છે એ આપણે ફકરો વાંચીશું. તમે જેમ માણસને રહેવા ઘર હોય તેમ પશુ પંખી અને જીવજંતુને પણ ઘર હોય. હવે જેમ માણસને રહેવા ઘર હોય તેમ પશુ પંખી અને જીવજંતુને રહેવા પણ ઘર હોય. તેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. પંખીના ઘરને માળો કહેવાય. હવે પંખીનું ઘર હોય એને શું કહેવાય તો કે માળો. જ્યારે જીવજંતુના ઘરને દર કહેવાય. હવે જીવજંતુનું ઘર હોય એને શું કહેવાય દર વગેરે કહેવાય. હવે પક્ષી અને જીવજંતુ પોતાના ઘર પોતાની જાતે જ બનાવે છે. હવે પક્ષી અને જીવજંતુ એ પોતાનું ઘર જાતે જ બનાવે છે. દરજીડો અને સુગરી ખૂબ જ સુંદર માળો બનાવે છે. દરજીડો અને સુગરી
બધાયથી સુંદર માળો બનાવે છે. ખિચકોલી ઝાડ ઉપર રૂના રેસા કે પોચી વસ્તુઓ ભેગી કરી માળો બનાવે. ખિચકોલી છે એ રૂના રેસા કે પોચી વસ્તુ ભેગી કરી અને ઝાડ ઉપર માળો બનાવે છે. કોયલ માળો ન બનાવે તે પોતાના ઈંડા કાગડાના કે બીજા પંખીના માળામાં મૂકી આવે. કોયલ છે એ માળો ન બનાવે, કાગડા હોય એના માળામાં ઈંડા મૂકે કે બીજા પંખીના માળામાં ઈંડા મૂકે છે. ઉંદર જમીનમાં દર બનાવીને રહે છે. ઉંદર છે એ જમીનની અંદર દર બનાવી અને એમાં રહે છે. સાપના દરને રાફડો કહેવાય. હવે સાપનો દર હોય એને શું કહેવાય? રાફડો. કીડી મકોડા પોતાના દર અંદર જાણે કોઈ નગર હોય તેવા બનાવે છે. કીડી અને મકોડા જાણે નગર બનાવ્યું હોય એવું એનું ઘર બનાવે છે. વાંદરાભાઈ ઘર ન બનાવે તે તો કોઈ પણ ઝાડની ડાળી પર સૂઈ જાય. વાંદરો છે એ ઘર ન બનાવે, ગમે એ ઝાડ હોય એની ડાળી ઉપર સૂઈ જાય. હવે જોઈએ પેજ નંબર 57. એમાં જોઈશું ગીતના આધારે માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પો પાસે સાચું કરો. હવે આપણે આગળ ગીત જોઈ ગયા. હવે આપણે ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન આપેલા છે, એની નીચે 4 વિકલ્પો આપેલા છે. જે વિકલ્પ સાચો હોય એ બોક્સમાં સાચાની નિશાની કરવાની છે. તો જોઈએ પેલું ચિત્ર આપણે માળાનું આપેલું છે. આ માળો કોનો છે? પેલો કાગડાનો, બીજો ચકલીનો, ત્રીજો દરજીડાનો અને ચોથો સુગરીનો. આપણે આગળ કાવ્યમાં જોઈ ગયા. સૌથી સુંદર માળો કોનો હોય? સુગરીનો. તો ચોથા બોક્સમાં સાચું. હવે જોઈએ પ્રશ્ન 2. સાપ રહેવા માટે શું બનાવ્યું? પહેલામાં રાફડો, બીજામાં માળો, ત્રીજામાં દર, ઘર અને ચોથામાં વાડો. સાપે રહેવા માટે શું બનાવ્યું? રાફડો. તો પહેલા બોક્સમાં સાચું. હવે જોઈએ ત્રીજું. ઘર વગર કોણ રખડતું રહ્યું? પહેલામાં ચકલીબેન, બીજામાં વાંદરાભાઈ, ત્રીજામાં સાપ અને ચોથામાં ઉંદર. આપણે કાવ્યમાં જોઈ ગયા. ઘર વગર કોણ હતું? વાંદરાભાઈ. તો બીજા બોક્સમાં સાચું. પ્રશ્ન 4. ખાલી જગ્યા એ દર ખોધા મજાના. પહેલામાં વાંદરા, બીજામાં ઉંદર, ત્રીજામાં ચકલી અને ચોથામાં સુગરી. કોણે ખાધા ઉંદર? તો ઉંદર. તો બીજા બોક્સમાં સાચું. અને ખાલી જગ્યામાં લખીશું ઉંદર. ઉંદરે દર ખોધા મજાના. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના વાક્યોમાં વાક્ય ચકાસીને સાચા કે ખોટાની નિશાની કરો. હવે જે વાક્ય સાચું હોય બોક્સમાં સાચાની નિશાની કરવાની, જે વાક્ય ખોટું હોય બોક્સમાં ખોટાની નિશાની કરવાની રહેશે. તો જોઈએ પહેલું. દરજીડા અને સુગ્રીબાએ મજાના માળા બનાવ્યા. આપણે કાવ્યમાં જોઈ ગયા. દરજીડાએ અને સુગ્રીએ ખૂબ જ સરસ મજાનો માળો બનાવ્યો હતો. તો આ વિધાન કેવું છે? સાચું. બીજું. મોરે ખૂબ જ સુંદર માળો બનાવ્યો. આપણે કાવ્યમાં મોરનું ક્યાંય આપેલું નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. હવે જોઈએ ત્રીજું. ખિચકોલીએ રૂનો અને રેસાનો માળો બનાવ્યો. આપણે કાવ્યમાં જોઈ ગયા. ખિચકાલીએ રૂનો અને રેસાનો માળો બનાવ્યો. તો આ વિધાન કેવું છે? સાચું. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે પ્રશ્ન આપેલા છે એના આપણે જવાબ આપવાના છે. તો જોઈએ પ્રશ્ન 1. ઝાડ પર કોણે કોણે પોતાના રહેઠાણ બનાવ્યા? આપણે કાવ્યમાં જોઈ ગયા. ઝાડ ઉપર કોને કોને રહેઠાણ બનાવ્યા? ચકલી, ખિચકોલી, વાંદરા, કબૂતર, સુગરી અને દરજીડો. તો આપણે જવાબમાં લખીશું ચકલી, ખિચકોલી, વાંદરા, કબૂતર, સુગરી, દરજીડો વગેરે ઝાડ પર રહેઠાણ બનાવ્યા. પ્રશ્ન 2. કોણે કોણે દરના મજાના નગર બનાવ્યા? આપણે કાવ્યમાં જોઈ ગયા. કોને કોને દરમાં મજાના નગર બનાવ્યા હતા? તો કે કીડી અને
મકોડાએ. તો આપણે જવાબમાં લખીશું કીડી મકોડા ઉંદરે મજાના નગર બનાવ્યા. હવે જોઈએ પ્રશ્ન 3. ચકલીબાઈએ કેવો માળો બાંધ્યો? આપણે કાવ્યમાં જોઈ ગયા. ચકલીબાઈએ કેવો માળો બાંધ્યો તો કે ઠગ વગરનો માળો. તો આપણે જવાબમાં લખીશું ચકલીબાઈએ ઠગ વગરનો માળો બાંધ્યો છે. હવે પ્રશ્ન 4. તમને ગમતી આ ગીતની કોઈ પણ 2 પંક્તિઓ લખો. આપણે આગળ ગીત જોઈ ગયા. તમને ગીતની અંદર જે 2 પંક્તિ ગમતી હોય એ લખવાની છે. તો આપણે લખીશું પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઠગ વગરના. પેલા દરજીડાને સુગ્રીબાઈએ કેવા મજાના પેલા ચકલીબાઈએ. હવે જોઈએ પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. હવે નીચે આપણે ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા આપણે પૂરીશું. તો જોઈએ પહેલું ઉંદર ખાલી જગ્યામાં રહે. આપણે આગળ કાવ્યમાં જોઈ ગયા ઉંદર ક્યાં રહે? દરમાં. તો આપણે ખાલી જગ્યામાં લખીશું દર. ઉંદર દરમાં રહે. હવે બીજું સાપ ખાલી જગ્યામાં રહે. આપણે કાવ્યમાં જોઈ ગયા સાપના દરને શું કહેવાય? રાફડો. તો આપણે ખાલી જગ્યામાં લખીશું રાફડા. સાપ રાફડામાં રહે. હવે જોઈએ ત્રીજું સુગ્રી ખાલી જગ્યામાં રહે. સુગ્રીના ઘરને શું કહેવાય? માળા. તો આપણે ખાલી જગ્યામાં લખીશું માળા. સુગ્રી માળામાં રહે. ચોથું ચકલી ખાલી જગ્યામાં રહે. ચકલીના ઘરને શું કહેવાય? માળા. તો આપણે ખાલી જગ્યામાં લખીશું માળા. ચકલી માળામાં રહે. પાંચમું કીડી ખાલી જગ્યામાં રહે છે. કીડીના ઘરને શું કહેવાય? દર. તો આપણે ખાલી જગ્યામાં લખીશું દર. કીડી દરમાં રહે. છઠ્ઠું ખિચકોલી ખાલી જગ્યામાં રહે છે. ખિચકોલી ક્યાં રહે? તો કે માળા. તો આપણે ખાલી જગ્યામાં લખીશું માળા. ખિચકોલી માળામાં રહે. હવે જોઈએ પેજ નંબર 58. પ્રશ્ન 5. નીચેના પ્રાણીઓ પંખીઓ અને જીવજંતુ જુઓ અને તેના નામ વાંચો. હવે આપણે અહીંયા પ્રાણી પંખી અને જીવજંતુ આપેલા છે તો એને આપણે ઓળખી અને એનું નામ વાંચવાનું છે. તો જોઈએ પહેલું ચિત્ર. પહેલું ચિત્ર તમને શાનું દેખાય છે? સાપ જેવું લાગે છે. તો આપણે નીચે લખેલું છે સાપ. પછી બાજુનું ચિત્ર તમને શાનું લાગે છે? ગરોળીનું લાગે છે. તો નીચે લખેલું છે ગરોળી. હવે ત્રીજું ચિત્ર આપણે શાનું આપેલું છે? તીતી ઘોડો. તો આપણે નીચે લખેલું છે તીતી ઘોડો. હવે ચોથું ચિત્ર શાનું આપેલું છે? ઉંદરનું આપેલું છે. તો આપણે નીચે લખેલું છે ઉંદર. પછી પાંચમું ચિત્ર શાનું આપેલું છે? કબૂતરનું. તો આપણે નીચે લખેલું છે કબૂતર. હવે બીજી લાઈન છઠ્ઠું ચિત્ર આપણે શાનું આપેલું છે? સંભળીનું. તો આપણે નીચે લખેલું છે સંભળી. હવે સાતમું ચિત્ર આપણે શાનું આપેલું છે? ઘુવડનું. તો નીચે લખેલું છે ઘુવડ. પછી આઠમું ચિત્ર આપણે શાનું આપેલું છે? કીડીનું. તો નીચે લખેલું છે કીડી. પછી નવમું ચિત્ર ગાયનું આપેલું છે. તો નીચે લખેલું છે ગાય. અને દસમું ચિત્ર શાનું આપેલું છે? વંદો. તો નીચે લખેલું છે વંદો. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ વિચારો અને કહો. હવે નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે એ આપણે લખવાના છે. તો જોઈએ પ્રશ્ન 1. તમે કીડી કરોળિયો વંદો ગરોળી ક્યાં જોઈ છે? તમે કીડી કરોળિયો વંદો અને ગરોળી તમે ક્યાં જોઈ છે? તો તમે તમારી ઘરે જોઈ હોય તો કે હા. તો આપણે જવાબમાં લખીશું ઘરે. બીજું કબૂતર કાગડો ચકલી વગેરે પંખીઓ જીભ હોય કે નહીં? કબૂતરને કાગડાને ચકલીને જીભ હોય તો કે ના. તો આપણે જવાબમાં લખીશું નહીં. ત્રીજું ક્યાં પ્રાણીઓ જીભે ચાટીને પાણી પીવે છે?
હવે કયા પ્રાણીઓ જીભે ચાટીને પાણી પીવે? તો વાઘ, દીપડો, સિંહ, કૂતરો અને બિલાડી. તો આપણે જવાબમાં લખીશું વાઘ, દીપડો, સિંહ, કૂતરો, બિલાડી વગેરે. હવે જોઈએ પ્રશ્ન 4. કયા પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે? હવે હોઠેથી પાણી પીતા હોય એના નામ લખવાના. તો ગાય, ભેંસ, જીરાફ, હરણ અને બકરી. તો આપણે જવાબમાં લખીશું ગાય, ભેંસ, જીરાફ, હરણ, બકરી વગેરે. હવે જોઈએ ચર્ચા. ગાય, ભેંસ, વાઘ, સિંહ, દીપડો, ગરોળી, ઉંદર, વાંદરા વગેરે કેવી રીતે પાણી પીવે છે? તમારા શિક્ષક પૂછો, જવાબ જાણો અને મિત્રો સાથે ચર્ચા કરો. હવે ગાય, ભેંસ, વાઘ, દીપડો, ગરોળી એ બધા ક્યાંથી પાણી પીવે? તો કે ગાય, ભેંસ ઈ હોઠેથી પાણી પીવે. પછી દીપડો, સિંહ એ ક્યાંથી પાણી પીવે? જીભથી. હવે જોઈએ જાણવા જેવું. આપણે ચિત્ર શાનું આપેલું છે? ગાયનું. વાઘ, સિંહ, દીપડો વગેરે માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે. હવે વાઘ, સિંહ, દીપડો એ ક્યાંથી પાણી પીવે? જીભથી. હવે બાજુમાં હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ વગેરે શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે. હાથી, હરણ, જીરાફ, ગાય અને ભેંસ હોઠેથી પાણી પીવે છે. હવે જોઈએ પેજ નંબર 59. એમાં જોઈશું ચાલો લખીએ. પ્રશ્ન 1. નીચેના શબ્દોને જુદી જુદી રીતે લખો. હવે નીચે આપણે શબ્દ આપેલા છે ઉપર મુજબ જ નીચેનું ખાલી જગ્યા આપેલી છે એમાં જ લખવાના છે. તો જોઈએ પહેલું વાંદરો. તો આપણે નીચે લખીશું વાંદરો. કાગડો. તો આપણે લખીશું કાગડો. કૂતરો. તો આપણે લખીશું કૂતરો. ભેંસ. તો આપણે નીચે લખીશું ભેંસ. હવે બીજી લાઈન. ખીચકોલી. તો આપણે લખીશું ખીચકોલી. ઉંદર. તો આપણે લખીશું ઉંદર. બકરી. તો આપણે લખીશું બકરી. બિલાડી. તો આપણે લખીશું બિલાડી. હવે ત્રીજી લાઈન. ચકલી. તો આપણે નીચે લખીશું ચકલી. સુગરી. તો આપણે નીચે લખીશું સુગરી. કાચીડો. તો આપણે નીચે લખીશું કાચીડો. દરજીડો. તો આપણે નીચે લખીશું દરજીડો. હવે ચોથી લાઈન. કીડી. તો આપણે નીચે લખીશું કીડી. મકોડા. તો આપણે નીચે લખીશું મકોડા. વંદો. તો આપણે નીચે લખીશું વંદો. ગરોળી. તો આપણે નીચે લખીશું ગરોળી. હવે જોઈએ ભાષા ગમત. એમાં જોઈશું પ્રશ્ન 1. ઉદાહરણ પ્રમાણે છેલ્લા અક્ષર પરથી શબ્દ અંત કડી પ્રમાણે બીજા 4 શબ્દ બનાવો અને લખો. હવે જે છેલ્લો શબ્દ હોય એ શબ્દ ઉપરથી આપણે નવો શબ્દ બનાવવાનો છે. તો આપણે પેલું ઉદાહરણ જોઈએ ગાય. ય શબ્દ છેલ્લો આવ્યો તો આપણે બાજુના ખાનામાં ય ઉપરથી બીજો શબ્દ બનાવવાનો. યશોદા. તો દા આવ્યો તો આપણે ત્રીજા ખાનામાં દા ઉપરથી નવો શબ્દ બનાવવાનો. દાખલો. તો લો આવ્યો તો લોખંડ. ડ આવ્યો તો ડબલું. એવી રીતના આપણે અહીંયા શબ્દો આપેલા છે. છેલ્લા શબ્દ ઉપરથી આપણે બધાય શબ્દો બનાવવાના છે. તો જોઈએ ભક્ત. તો આપ્યો તો આપણે અહીંયા નવો શબ્દ બનાવીશું તપેલી. લી આવ્યો તો આપણે અહીંયા શબ્દ લખીશું લીમડો. ડો આવ્યો તો આપણે અહીંયા લખીશું ડોસી. સી આવ્યો તો આપણે લખીશું શિયાળ. હવે એવી રીતના એરોપ્લેન. તો છેલ્લે ન આવ્યો તો ન ઉપરથી આપણે અહીંયા નવો શબ્દ બનાવીશું નરમ. મ આવ્યો તો આપણે અહીંયા લખીશું મગર. ર આવ્યો તો રમત. ત આવ્યો તો તલવાર. ફટાક. છેલ્લે ક આવ્યો તો આપણે ક ઉપરથી નવો શબ્દ બનાવીશું કળશ. સ આવ્યો શણગાર. છેલ્લે ર આવ્યો રતારું. હવે છેલ્લે રૂ આવ્યો તો રૂમાલ. હવે બિલ્લી. છેલ્લો અક્ષર લી આવ્યો તો આપણે લીલો.
છેલ્લે લો આવ્યો લોટ, ટ આવ્યો છેલ્લે તો ટપ્પાલ, છેલ્લે લ આવ્યો તો લખો ટી. હવે જોઈએ વાંદરો, છેલ્લે રો આવ્યો છે તો રોજ, જ આવ્યો જમ રૂખ, ખ આવ્યો ખટારો અને છેલ્લે રો તો રોટલી. હવે જોઈએ પેજ નંબર 60. ચાલો ચકાસીએ. એમાં જોઈશું આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો. એમાં જોઈશું પ્રશ્ન 1, આપેલી પંક્તિ વાંચો અને જોઈને લખો. હવે નીચે આપણે પંક્તિ આપેલી છે, જેવી આપેલી છે એવી જ આપણે અહીંયા બાજુમાં જોઈને લખવાની છે. તો પહેલાં જોઈશું ભાગો રે ભાઈ ભાગો, દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. હવે આપણે અહીંયા બાજુમાં લખીશું ભાગો રે, તો આપણે લખીશું ભાગો રે. ભાઈ, તો આપણે લખીશું ભાઈ. ભાગો, તો આપણે લખીશું ભાગો. હવે બીજી લાઈન દત્તણ આવ્યું, તો આપણે બીજી લાઈનમાં લખીશું દત્તણ આવ્યું. પટણ આવ્યું, તો આપણે લખીશું પટણ આવ્યું. ત્રીજી લાઈન ઊંચેથી આભ પડ્યું, તો આપણે અહીંયા ત્રીજી લાઈનમાં લખીશું ઊંચેથી આભ પડ્યું. ચોથી લાઈન પીઠ મારી, તો આપણે ચોથી લાઈનમાં લખીશું પીઠ મારી. ભાંગી નાખી, તો આપણે લખીશું ભાંગી નાખી. ભાગો રે, તો આપણે લખીશું ભાગો રે. ભાઈ, ભાઈ. ભાગો, ભાગો. હવે જોઈએ પ્રશ્ન 2. યોગ્ય શબ્દ લખી આપેલા ગીતની અધૂરી પંક્તિ પૂર્ણ કરો. હવે આપણે ગીતની પંક્તિ આપણે અધૂરી આપેલી છે, જે શબ્દ ઘટતો હોય એ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. તો જોઈએ અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવે? મચ્છર આવે. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. હિંચકા ખાવતો ચક્કર આવે, ખાલી જગ્યા પથ્થર આવે. ખાલી જગ્યામાં શું આવે? પહાડમાંથી. હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે. સસલાઓનું ખાલી જગ્યા આવે, અચ્ચર આવે કચ્ચર આવે. તો ખાલી જગ્યામાં શું આવે? લશ્કર. સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. હવે જોઈએ પ્રશ્ન 3. પૂંછડી ધરાવતા કોઈ પણ 5 પ્રાણીઓના નામ લખો. હવે પૂંછડીવાળા કોઈ પણ 5 પ્રાણીઓના નામ લખવાના છે. તો ગાયને પૂંછડી હોય તો કે હા, ભેંસને હોય તો કે હા, બકરીને હોય, ઘોડાને હોય અને હાથીને હોય. તો આપણે જવાબમાં લખીશું ગાય, ભેંસ, બકરી, ઘોડો અને હાથી. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રાણીઓને તેની પૂંછડીની લંબાઈ પ્રમાણે ગોઠવીને લખો, નાનાથી મોટી. હવે આપણે આગળ ચિત્ર જોઈ ગયા, જે પ્રાણીની સૌથી નાની પૂંછડી હોય એનું નામ લખવાનું છે. તો આપણે પહેલાં અહીં જોઈશું કૂતરો, બિલાડી, વાંદરો, ઘોડો, હાથી અને ઊંટ. હવે આમાંથી સૌથી નાની પૂંછડી કોની? તો કે ઊંટની. આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા, ઊંટની પૂંછડી કેવી હતી? નાની. તો આપણે જવાબમાં લખીશું ઊંટ. ઊંટ પછી કોણ આવશે? બિલાડી. તો આપણે લખીશું બિલાડી. બિલાડી પછી કૂતરો, તો આપણે લખીશું કૂતરો. કૂતરા પછી હાથી, તો આપણે લખીશું હાથી. હાથી પછી વાંદરો, તો આપણે લખીશું વાંદરો. પછી ઘોડો, તો આપણે લખીશું ઘોડો. હવે જોઈએ પ્રશ્ન 5. નીચેનામાંથી જોડાક્ષરવાળા સાચા અક્ષર ઉપર રાઉન્ડ કરો. હવે આપણે 3 શબ્દો આપેલો છે. એ શબ્દ જે સાચો હોય અને જોડ્યો હોય તો એના ઉપર રાઉન્ડ કરવાનો છે. તો જોઈએ પહેલાં ડબબો, ડબ્બો, ડબબો. 3માંથી ડબ્બો શબ્દ સાચો છે, તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું. પપયું, પપૈયું, પપૈયું. આ શબ્દ સાચો છે, તો ત્રીજા શબ્દ ઉપર આપણે રાઉન્ડ કરીશું. અધધર,
અધર, અધધર. તો આપણે બીજો શબ્દ કેવો છે સાચો, અધર. તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું. હવે બાજુમાં જભો, જભભો, જબભો. તો આપણે પેલો શબ્દ કેવો સાચો છે જભ્ભો. તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું. પથ્થર, પથ્થર, પથ્થર. તો આપણે પેલો શબ્દ છે એ સાચો છે પથ્થર. તો આપણે એના ઉપર રાઉન્ડ કરીશું. બિલલી, બિલ્લી, બલીલી. તો આપણે બીજો શબ્દ છે એ સાચો છે બિલ્લી. તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. હવે જોઈએ પ્રશ્ન 6. શબ્દના અંતે આવતા અક્ષર પરથી અંતાક્ષરીની જેમ શબ્દ બનાવો અને લખો. આપણે આગળ હમણાં લખ્યા છેલ્લો શબ્દ આવે એ શબ્દ ઉપરથી આપણે નવો શબ્દ બનાવવાનો. તો આપણે પહેલાં આપણે ઉદાહરણ આપેલું છે એ જોઈએ. બિલ્લાડી, ડી આવ્યો તો ડી ઉપરથી નવો શબ્દ બનાવવાનો. ડીલ. તો લ આવ્યો તો લ ઉપરથી નવો શબ્દ લખો. ટી. તો ટી આવ્યો તો ટીમ. છેલ્લે મ આવ્યો તો મ રચું. હવે છેલ્લો શબ્દ આપણે ચૂ આપેલો છે તો આપણે ચૂ ઉપરથી અહીંયા આપણે નવો શબ્દ બનાવીશું. ચુંદ ડી. તો છેલ્લો શબ્દ ડી આવ્યો તો આપણે ડી ઉપરથી નવો શબ્દ બનાવીશું. ડીસ. છેલ્લે સ આવ્યો તો સ ઉપરથી આપણે નવો શબ્દ બનાવીશું. સલુ. તો લુ આવ્યો તો લૂંટ. ટ આવ્યો તો ટપ્પા લ. તો છેલ્લે લ આવ્યો તો આપણે લ ઉપરથી અહીંયા નવો શબ્દ બનાવીશું. લટ. ટ આવ્યો તો ટ ઉપરથી નવો શબ્દ બનાવીશું. ટપ ટપ. પ આવ્યો તો આપણે નવો શબ્દ બનાવીશું. પટ્ટારો. છેલ્લે રો આવ્યો તો આપણે નવો શબ્દ બનાવીશું. રોટલી. છેલ્લે લી આવ્યો તો આપણે નવો શબ્દ બનાવીશું. લીંબુ. હવે એમાં જોઈશું પંખીઓ માળો ન બનાવે તો તેમને શું તકલીફ પડે વિચારો અને કહો. હવે પંખીને માળો ન હોય તો એને તકલીફ શું પડે? તો પંખીને બેસવા માટે ગમે ત્યાં ભટકવું પડે. તો આપણે જવાબમાં લખીશું પંખીઓ માળો ન બનાવે તો તેને બેસવા માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે. હવે જોઈએ પ્રવૃત્તિ. સિંહ સાહેબની પૂછ વાર્તા અભિનય સાથે તમારા શબ્દોમાં વર્ગખંડમાં કહો. તમે સિંહ સાહેબની પૂછ વાર્તા સાંભળી તો તેનું અભિનય તમારે તમારા વર્ગખંડમાં કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.